Okay, students, so today we are going to learn interrogative sentences and how we convert direct from direct sentences into indirect sentence, but which form? Interrogative form. Now in interrogative sentences, there are two possibilities. There are two ways to make interrogative sentence, that is yes no question, and double H question. Okay, so here I have written a note. Interrogative sentence is converted into assertive sentence. Indirect, to convert sentence from direct to indirect, we have to change the type of the sentence. For example, here it is simple present to simple past. Now direct speech is written in simple present. Rina said to Dev, do you eat an apple? It is our yes no question. Okay, so first rule says when question is yes no question, we have to use either if or whether as a conjunction. Yes no question હોય ત્યારે આપણે if કે whether conjunction તરીકે use કરવાનો છે. These are the example of yes no question. Rina said to Dev, do you eat an apple? Do you eat an apple? This simple present tense. આગળ tense છે તમારો simple present tense છે અહીંયા. Okay, simple present tense is converted into simple past tense and assertive sentence. સેન્ટેન્સ કેવું બની જાય છે? અસર્ટિવ. એ બે વસ્તુ યાદ રાખવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટ ઇઝ કન્વર્ટેડ ટુ સિમ્પલ પાસ્ટ એન્ડ સેન્ટેન્સ પાછો ટાઈપ કયો થવો જોઈએ? અસર્ટિવ થવો જોઈએ. તો રીના સેડ ટુ દેવ, હવે અહીંયા જ્યારે ક્વેશ્ચન સેન્ટેન્સ હોય, રિપોર્ટેડ સ્પીચ તમારી ક્વેશ્ચન હોય ત્યારે તમારે સેડ ટુ ની જગ્યાએ શું કરવાનું છે? આસ્ક્ડ. You have to use asked instead of said to. Rina said to Dev, Rina said to Dev, said to no going to ask because the reported speech is in indirect form. Question છે, interrogation છે, it is questions and question. Reported speech માં છે, question માં છે. એટલે આપણે અહીંયા લખ્યું છે ask કર્યું છે. Rina said to Dev, do you eat an apple? Rina asked Dev if yes no question છે એટલે conjunction આપણે લીધું છે if. હવે અહીંયા સબ્જેક્ટ છે આપણો યુ. બરાબર, યુ એટલે કોના માટે વપરાયેલું છે? દેવ માટે. ડુ યુ લખેલ છે. યુ જે છે તમારો યુ છે તમારો યુ that is used for દેવ. એટલે પ્રોનાઉન આપણે વાપર્યું છે અહીંયા he. આ સબ્જેક્ટ છે તમારો, એને આપણે આગળ લીધો છે. અસર્ટિવ કરવાનું છે ને આપણે, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. આ પેટર્નમાં આવશે. તમારે સબ્જેક્ટ તમારે પહેલા લેવા પડશે. બરાબર, અહીંયા ક્વેશ્ચન સેન્ટેન્સ છે એટલે ઓક્ઝિલરી વર્બ આગળ છે, વર્બ પછાડી છે. સો યુ કોના માટે છે? દેવ માટે, એટલે he લીધું. સિમ્પલ પાસ્ટ કરવાનું છે આપણે. સિમ્પલ પાસ્ટ એટલે ઇટ નું શું થાય? એટ એન્ડ એપલ અને ફૂલ સ્ટોપ. બરાબર, આટલા ચેન્જીસ તમારે કરવા પડશે. સિમ્પલ પ્રેઝન્ટ ટુ સિમ્પલ પાસ્ટ. બરાબર, રીના સેડ ટુ નું કર્યું. રીના સેડ ટુ નું આસ્ક્ડ કરીએ છીએ, ક્વેશ્ચન છે એટલે. કંજક્શન તરીકે ઇફ યુઝ કરીએ છીએ, યસ નો ક્વેશ્ચન છે એટલે.
અને ડુ યુ ઈટ એન એપલ આ સિમ્પલ પ્રેઝન્ટ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે. સિમ્પલ પ્રેઝન્ટ કયું સેન્ટેન્સ છે? ઇન્ટરોગેટિવ. ને આપણે અસર્ટિવ માં કન્વર્ટ કરવાનું છે. We have to convert into assertive. Do you eat an apple? If he ate an apple. સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ પાસ થયું. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું અસર્ટિવ સેન્ટેન્સ બની ગયું. ઓકે, ચાલો એવી રીતે આપણે આગળ જોતા જઈએ લાઈનમાં. પ્રેઝન્ટ continuous to past continuous. Reena said to Dave, are you eating an apple? Are you eating? ક્વેશ્ચન સેન્ટેન્સમાં તમારો ઓક્સિલરી વર્બ આગળ આવશે, સબ્જેક્ટ વચ્ચે આવશે અને મેઇન વર્બ પાછળ આવશે. એટલે આટલું ધ્યાન આપવાનું છે. સેડ ટુ નું આપણે કન્વર્ટ કરીએ છીએ આસ્ક્ડ. ક્વેશ્ચન છે એટલે રીના આસ્ક્ડ દેવ ઇફ કન્જક્શન તરીકે ઇફ લેશે. he was eating કર્યું છે, પાસ્ટ કન્ટિન્યુઅસ માં કન્વર્ટ કરીએ છીએ. if he was eating an apple. એ જ રીતે પ્રેઝન્ટ પરફેક્ટ ટુ પાસ્ટ પરફેક્ટ. પ્રેઝન્ટ પરફેક્ટ નું થશે પાસ્ટ પરફેક્ટ. સેડ ટુ નો આપણે કરીએ છીએ આસ્ક્ડ. રીના સેડ ટુ દેવ પ્રેઝન્ટ પરફેક્ટ માં થશે have you eaten. have અને eaten. તો અહીંયા થશે if કન્જક્શન તમારું and he had eaten. પાસ્ટ પરફેક્ટ થયું. પ્રેઝન્ટ પરફેક્ટ ટુ પાસ્ટ પરફેક્ટ. Now we will learn present perfect continuous to past perfect continuous. Present perfect continuous to past perfect continuous. સેડ ટુ નું આપણે કરીએ છીએ asked અને present perfect continuous પર પ્રમાણે થશે તમારું સેન્ટેન્સ yes no. have you been eating? ઓકે, અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ થશે તમારું આસ્ક્ડ કરીશું અહીંયા સેડ ટુ નું ઇફ કન્જક્શન યુઝ કર્યું છે had been eating. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે had been eating. ટેન્સ ના ફોર્મ તમને ખબર હોવા જોઈએ કે કયા ટેન્સમાં કયો ફોર્મ આપણે યુઝ કરવાનું છે. Now simple past to past perfect. Simple past to past perfect. Vinna said to Dev. Simple past માં આપણે did use કરીએ છીએ. Did you eat an apple? Rina asked Dev if he past perfect આપણે એટલે had eaten an apple. Simple past to past perfect. Same way, past continuous to past perfect continuous. Rina said to Dev. Said to. આપણે કહ્યું છે asked. Rina asked Dev. Conjunction if. અહીંયા weather પર યુઝ કરી શકો તમે. past continuous માં થશે were you eating. અને past perfect continuous માં થશે had been eating. બરાબર, past perfect continuous had been eating. Next is past perfect to past perfect. past perfect to past perfect જ રહેશે. કે આપણે જોઈએ કે રીના said to Dev. બરાબર, said to નો આપણે કરીએ છીએ
સ્ટેટ નો આપણે કરીએ આસ્ક અને હેડ પાસ્ટ પરફેક્ટ છે એટલે હેડ પ્લસ V3 પાસ્ટ પરફેક્ટ માં અહીંયા ઇન્ટરોગેટિવ પાસ્ટ પરફેક્ટ છે ક્વેશ્ચન લખશે યસ નો ક્વેશ્ચન પાસ્ટ પરફેક્ટ માં ત્યારે અહીંયા અસર્ટિવ સેન્ટેન્સ સિમ્પલ સેન્ટેન્સ છે પાસ્ટ પરફેક્ટ એટલે હી હેડ રિટર્ન સાથે થઈ જશે આમાં હેડ રિટર્ન અલગ અલગ આવશે તમને પહેલા આવી જશે ક્વેશ્ચન છે એ ધારો ફૂલ સ્ટોપ છે સિમ્પલ સેન્ટેન્સ પાસ્ટ પરફેક્ટ ટુ પાસ્ટ પરફેક્ટ ક્લિયર થઈ ગયો આપણો હવે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટુ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ આમાં પણ એવું છે સેમ છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટુ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ઓકે સ્ટેટ ટુ નો આપણે કરીએ છીએ આસ્ક કંજક્શન યુઝ કરીએ છીએ ઇનડાયરેક્ટ માં ઇફ ડિફરન્સ છે કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એટલે હેડ યુ બીન ઇટિંગ ઇન્ટ્રોગેટિવ ફોર્મમાં કરેલું છે જ્યારે અહીંયા હી હેડ બીન ઇટિંગ સાથે આવશે this is the mere difference interrogative sentence and assertive sentence same way simple future tense to future conditional conditional માં તમને સમજાવેલું છે shall no should will no would can no could એમાં ચેન્જીસ કરવા પડશે ઉપર તમને વર્ડ ના ચેન્જીસ બતાવેલા છે તેના say to દેવ say to નું શું કર્યું આપણે asked will you future છે ને એટલે will you eat an apple એની જગ્યાએ હું કર્યું if conjunction યુઝ કર્યું ને સિમ્પલ માં he છે એટલે would લખ્યું he would eat an apple okay તો આ બધા થઈ ગયા આપણા yes no questions converting from direct to indirect sentence in the same way now we are about to learn how we convert WH questions from direct to indirect okay WH question from direct to indirect the rule is written here WH question WH word who છે what છે where છે when છે why છે જેનાથી તમારો WH question શરૂ થયેલો હોય જેનાથી તમારો WH question શરૂ થયેલો હોય ફોર એક્ઝામ્પલ what do you eat તો what થી શરૂ થયો છે તો ડાયરેક્ટ સેન્ટેન્સ માં જે પણ WH વર્ડ થી ક્વેશ્ચન શરૂ થયેલો હોય એને તમારે કંજક્શન તરીકે લેવાનો છે બીજો કોઈ વર્ડ વાપરવાનો નથી we'll study this example WH question છે તમારો simple present to simple past Rina said to Dev the said to નું તો સિમ્પલ આપણે જે as usual interrogative sentence છે એટલે said to નો ask કરી દે અહીંયા થોડું જોવાનું છે what do you eat આ તમારો simple present tense છે simple present અને sentence કયું છે તમારું interrogative છે okay WH question આપેલો interrogative sentence છે now you convert it into simple past and assertive sentence okay these are two changes these are the changes you have to follow when you write direct sentence and indirect sentence okay direct sentence માં કેવું બે ટેન્સ યુઝ થાય છે એટલે અહીંયા say to simple past છે અને do you eat simple present છે પણ આપણે જે રિપોર્ટેડ સ્પીચ જે ટેન્સમાં આપેલી છે એના પ્રમાણે આપણે ચેન્જીસ કરશું રિપોર્ટિંગ વર્બ તમારું પાસ્ટમાં આવવું જોઈએ કમ્પલસરી સો સિમ્પલ પ્રેઝન્ટ ટુ સિમ્પલ પાસ્ટ રીના સેડ ટુ દેવ what do you eat WH થી પૂછેલું છે આપણે અહીંયા ક્વેશ્ચન what થી પૂછવામાં આવ્યો છે what do you eat what do you eat do you eat એ સિમ્પલ પ્રેઝન્ટ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ
રીના સેડ ટુ નો આસ્ક કર્યું દેવ અને વોટ નો વોટ અહીંયા રાહ દીધેલો છે વોટ તમારો છે તો અહીંયા પર વોટ જ રહેશે વોટ જે તમારો ક્વેશ્ચન પૂછવા યુઝ કર્યો છે એની જગ્યાએ અહીંયા તમારો કન્જક્શન તરીકે યુઝ થઈ જશે બરાબર અને અહીંયા કેપિટલ હતો અહીંયા તમારો સ્મોલ b ઓકે અને ડુ યુ ઈટ હવે યુ કોના માટે છે યુ કોના માટે છે દેવ માટે હા એટલે એનું થશે તમારું હી આ થશે તમારું હી અને યુ ઈટ આ સિમ્પલ પ્રેઝન્ટ ઇન્ટ્રોગેટિવ છે ને આપણે પાસ્ટ માં કરીએ તો ઈટ નું શું થઈ જાય એટ ઈટ નું થશે એટ બરાબર what he ate assertive sentence બની ગયું સિમ્પલ પાસ્ટ next example present continuous to past continuous okay save to નો આપણે કરીએ છીએ ask what are you eating present continuous પ્રમાણે છે what are you eating present continuous tense past continuous શું થાય save to નો ask કર્યું અહીંયા કન્જક્શન what જ રાખવાનું what જે ક્વેશ્ચન થી પૂછવામાં આવ્યું છે what જ રહેશે what he past continuous શું થશે was eating what he was eating next example present perfect to past perfect present perfect નો આમાં થશે કન્વર્ટ past perfect okay set to નો આપણે કરીએ છીએ past what have you eaten present perfect પ્રમાણે થશે have અને eaten what have you eaten past perfect માં થશે what he had eaten yes બદલી દેવાનો interrogative to assertive અને WH question વર્ડ અહીંયા જે છે what થી ક્વેશ્ચન પૂછેલું છે એને આપણે કન્જક્શન તરીકે યુઝ કર્યું છે અહીંયા what બરાબર ડાયરેક્ટ સેન્ટેન્સ માં આપણે બે કેપિટલ આવે છે પહેલો લેટર કેપિટલ અને રિપોર્ટેડ સ્પીચમાં જે આવતો છે પહેલો વર્ડ એ બી કેપિટલ આવશે જ્યારે ઇનડાયરેક્ટ કરતી વખતે ફર્સ્ટ લેટર જ કેપિટલ રહેશે બાકીના બધા સ્મોલ થઈ જાય છે બરાબર નેમ હોય પ્રોપર નેમ તો તેમાં કેપિટલ રહેશે એ તો બધી જગ્યાએ કેપિટલ જ રહેશે એમાં તો અહીંયા વર્ડ કેપિટલ હતો અહીંયા વર્ડ સ્મોલ થઈ ગયું છે w okay next example is present perfect continuous to past perfect continuous રીના said to નું થશે તમારું past અને what present perfect continuous એટલે શું થશે what have you been eating present perfect continuous past perfect continuous કરીશું તો આપણે what he had been eating present perfect continuous to past perfect continuous present perfect continuous past perfect continuous over simple past નો past perfect થશે simple past to past perfect રીના said to દેવ said to આપણે કરશું asked એ સિમ્પલ પાસ્ટ માં ક્વેશ્ચન છે એટલે did આવશે what did you eat આ સિમ્પલ પાસ્ટ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એને આપણે assertive sentence માં કન્વર્ટ કરશું તો what he past perfect પ્રમાણે had eaten Rina asked Dev what he had eaten simple past to past perfect
Okay, now past continuous to past perfect continuous. Past continuous to past perfect continuous. પાસ્ટ કન્ટિન્યુઅસ પ્રમાણે આપણે લે સેટ ટુ છે પાસ્ટ સિમ્પલ પાસ્ટ છે સેટ ટુ અહીંયા પાસ્ટ કન્ટિન્યુઅસ તમારો રિપોર્ટિંગ વર્બમાં રિપોર્ટિંગ સ્પીચમાં આવવો જોઈએ રિપોર્ટેડ સ્પીચમાં તમારો આવશે પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે કે વોટ વર યુ ઈટિંગ પાસ્ટ કન્ટિન્યુઅસ અને ઇનડાયરેક્ટ કરીએ તો આપણે એને કન્વર્ટ કરીએ છીએ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે વોટ હી had been eating past continuous to past perfect continuous what he had been eating past perfect to past perfect બરાબર હવે અહીંયા જો ટેન્સ સેમ જ રહેતો છે ટેન્સમાં ચેન્જ થતો નથી સેટ ટુ જે હતું તેનો આપણે કરી દીધું આસ્ક્ડ ક્વેશ્ચન છે એટલા માટે રિપોર્ટેડ સ્પીચ તમારી ક્વેશ્ચન ઇન્ટ્રોગેશન છે એટલે આસ્ક્ડ કર્યું છે હવે વોટ જે છે વોટ છે અહીંયા એટલે વોટ છે તો અહીંયા તમારો વોટ રહેશે બરાબર પણ અહીંયા ડિફરન્સ શું છે હવે અહીંયા ક્વેશ્ચન પૂછેલો છે વોટ હેડ યુ ઈટન જ્યારે અહીંયા વોટ હી હેડ ઈટન અસર્ટિવ લઈ લેવાનું છે વોટ હેડ યુ ઈટન વોટ હેડ યુ ઈટન આ ઇન્ટ્રોગેશન છે એટલે તમારો ઓક્સિલરી વર્બ સબ્જેક્ટ અને મેઇન વર્બ બીજા અલગ થાય છે જ્યારે આ સિમ્પલ સેન્ટેન્સ છે એટલે એમાં સબ્જેક્ટ ને વર્બ સાથે જ આવશે ઓકે સેમ ટેન્સ છે પણ થોડું લખવાની પેટર્ન બદલાશે ઇન્ટ્રોગેશન ટુ assertive sentence interrogative to assertive sentence okay next और past perfect continuous to past perfect continuous બરાબર past perfect continuous to past perfect continuous ચલો આમાં બી સેમ જ છે તો સેટ ટુ નો આપણે તો શું કરશો સેટ ટુ asked ક્વેશ્ચન છે past perfect continuous માં what had you been eating what had you been eating past perfect continuous જ રાખવાનો છે પણ assertive sentence રાખવાનો છે એટલે what he had been eating had you been eating as well had been eating સાથે થઈ જશે એ વર્બ આમાં વર્બ તમારો છૂટો થાય તો next is simple future tense to future conditional tense simple future tense to future conditional tense બરાબર એટલે રીના said to Dev said to નું થશે ask what will you eat what will you eat રીના ask Dev what simple બનાવો છે what he would eat what he would eat so these are interrogative sentences and how we write direct just how we write direct sentences and indirect sentences in interrogative or how we convert interrogative sentence in direct form to indirect form okay then after the last point is exclamatory sentence that also will finish exclamatory sentence exclamatory sentence ઉદ્ગાર વાક્ય
એક્સક્લેમેશન માર્ક્સ આવશે એમાં એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં. એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઇઝ કન્વર્ટેડ ટુ અસર્ટિવ સેન્ટેન્સ. કોઈ પણ ટાઈપનું સેન્ટેન્સ હોય આપણે ઇનડાયરેક્ટ કરીએ એને ઇન્ટ્રોગેટિવ ઇનડાયરેક્ટ ફોર્મમાં લખીએ તો અસર્ટિવ ટાઈપ કરી દેવાનો છે, અસર્ટિવ સેન્ટેન્સ બનાવી દેવાનું છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઇઝ કન્વર્ટેડ ટુ અસર્ટિવ સેન્ટેન્સ. ઉપરના આવી ગયું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ઇઝ કન્વર્ટેડ ટુ અસર્ટિવ સેન્ટેન્સ. એટલે ઇનડાયરેક્ટ તમે ફોર્મ લખો, ઇનડાયરેક્ટ સેન્ટેન્સ બનાવો તો બધા તમારા અસર્ટિવ સેન્ટેન્સ જ બનશે. એક્સક્લેમ વિથ joy, sorrow, fear, anger, wonder, surprise, pain, regret આવા વર્ડ તમે યુઝ કરી શકો. હવે તમારું જે રિપોર્ટેડ સ્પીચ છે એ કયા ટાઈપનો સેન્સ ક્રિએટ કરે છે એના પ્રમાણે તમારે ચોઇસ કરવાની છે. You have to select the word, choose a word, depends on the sense of the sentence of your reported speech. Reported speech માં જે સેન્ટેન્સ એનો સેન્સ જે ક્રિએટ કરતું હોય, જેવો મીનિંગ થતો હોય, એનો જેવો ભાવ નીકળતો હોય એ પ્રમાણે તમારે ઉપરથી વર્ડ્સ સિલેક્ટ કરવાના છે. એક્સક્લેમ વિથ લખવાનું રહેશે સાથે. બરાબર. ફોર એક્ઝામ્પલ ડાયરેક્ટમાં લખેલું છે રીના સેડ ટુ દેવ વોટ અ નાઇસ કાર ઇટ ઇઝ. તો અહીંયા સરપ્રાઈઝ છે થોડી અને ખુશ પણ છે કે સારી કાર છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં એટલું ધ્યાન રાખવાનું કે એક્સક્લેમેશન માર્ક હોવો જોઈએ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે એટલે કે એક્સક્લેમેશન માર્ક હોવો જોઈએ. ઓકે, યુ હેવ ટુ notice this. You must look at the exclamation mark in your sentence. It must be present there. Rina said to. હવે said to છે એનું કહીશું આપણે. હવે said to નો અહીંયા આપણે થશે exclaimed with. અને ખુશી ખુશી લાગે છે એટલે ખુશ છે, કાર જોઈને ખુશ છે થોડી. તો રીના એક્સક્લેમ વિથ જોય. આ બધામાંથી આપણે એક જ લેવાનું છે એટલે આપણે લીધું છે અહીંયા ખુશ લાગે છે એટલે જોય લીધું. રીના એક્સક્લેમ વિથ જોય ધેટ. કન્જક્શન કયું આવશે તમારું? ધેટ. અને અસર્ટ આ તમારું એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઇઝ કન્વર્ટેડ ઇનટુ અસર્ટિવ સેન્ટેન્સ. એટલે સબ્જેક્ટ કયો છે? ઇટ છે તમારો, ઇટ ઇઝ. અને સિમ્પલ પ્રેઝન્ટ છે, સિમ્પલ પાસ્ટ કરી દીધું. અહીંયા ટેન્સ તમારે જોઈ લેવાનો કયો ટેન્સ છે તે. સિમ્પલ પ્રેઝન્ટ છે. સિમ્પલ પ્રેઝન્ટ છે એ તમારા કન્વર્ટ થશે સિમ્પલ પાસ્ટ. અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે તમારું અસર્ટિવ બનશે. વોટ અ નાઇસ કાર ઇટ ઇઝ. સિમ્પલ પ્રેઝન્ટ છે એનું સિમ્પલમાં કરી દીધું it was a nice car. ઓકે, એવી જ રીતે છે આપણી પાસે અમુક એક્સેપ્શનલ કેસીસ પણ છે. we'll study that also. એક્સેપ્શનલ કેસીસ એટલે એમાં ટેન્સનો ચેન્જ થતો નથી. ફોર એક્ઝામ્પલ તમારી પાસે છે યુનિવર્સલ ટ્રુથ. કોઈ પાસ્ટ ઇવેન્ટ બતાવવાની છે તમારે, કોઈ અનરિયલ કન્ડિશન છે અથવા તો કોઈ પાસ્ટ ક્લોઝ છે. આ બધા આપણે ટેન્સનો ચેન્જ કરતા નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા જો રીના સેડ ટુ દેવ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. હવે આ કેવું છે? યુનિવર્સલ ટ્રુથ છે, આમાં કોઈ ચેન્જ થવાનો નથી એટલે એમાં ટેન્સનો ચેન્જ નથી થશે. અહીંયા ખાલી સેડ ટુ હતું તેને આપણે ટોલ્ડ કરી દીધું. દેવ ધેટ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. આમાં ટેન્સનો ચેન્જ કરતા નથી. સેમ વે રીના સેડ ટુ દેવ ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઇન 1947. હવે એવી ફેક્ટ છે તમારું, કોઈ પાસ્ટ ઇવેન્ટ ફેક્ટ બતાવે છે તો અહીંયા પણ આપણે સેડ ટુ નું આપણે કહ્યું છે ટોલ્ડ અને ગોટ નું ગોટ જ રાખ્યું છે, ટેન્સ ચેન્જ કર્યો નથી. એ જ રીતે રીના સેડ ટુ દેવ
if આ એક તમારું અનરિયલ કન્ડિશન આપેલી છે. if you were a doctor I would take your advice. જો તું ડોક્ટર હોતે मैं तारी एडवाइस लेते. if you were a doctor I would have take your advice. એમાં બી કરે છે રીના told Dev that if વર્ડનો ચેન્જ કર્યો છે ખાલી યુ દેવ માટે છે એટલે he લખ્યું છે. if he were a doctor I નું she કર્યું છે રીના માટે છે એટલે she would take his advice. બરાબર, એટલે ટેન્સ ચેન્જ કરવામાં આવ્યો નથી. એવી જ રીતે રીના say to દેવ એક પાસ્ટ ક્લોઝ આપેલો છે કે ભાઈ when I went to school my friends were playing tennis. when I went to school my friends were playing tennis. જ્યારે સ્કૂલમાં પહોંચી ત્યારે મારા મિત્રો ટેનિસ રમી રહ્યા હતા. તો રીના told Dev that when she went to school her friends were playing tennis. My friends were playing tennis, her friends were playing tennis. Full stop. So universal truth હશે, past event હશે, unreal condition હશે તો તમારે ટેન્સ ચેન્જ કરવાનો નથી. ખાસ તમારે universal truth રહેશે. બરાબર. એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં તમારે એક્સક્લેમ વિથ કરીને જોય કે સોરો ફિયર એંગર જેવા વર્ડ યુઝ કરી શકો. એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ assertive sentence. Okay, so we have learned how we can convert direct sentence into indirect sentence in assertive, interrogative sentences, exclamatory sentences, and exceptional cases too.